સત્કાર કરવો, ખૂબ સત્કાર કરવો. જે મારું તમારું પોષણ કરી રહ્યો છે નિરંતર એ ભગવાન. આજ આ બ્રાહ્મણ પત્નીઓ કેટલીય જાતના અન્ન લઈ લઈને ભગવાનને જમાડવા જાય છે. અંદરથી હરખની હેલી છૂટી છે, આનંદ છૂટ્યો છે. પ્રભુએ અમને બોલાવ્યા, પ્રભુને જમાડીએ. અને બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને જમાડી છે. સુંદર મજાના અન્ન જમ્યા ભગવાન. જેવું જમણવાર પૂરું થઈ ગયું એટલે બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને કહે કે પ્રભુ બસ આપ હવે આશીર્વાદ અમને આપો, અમે બધી સુખી થઈએ. ભગવાન કહે ખૂબ ખૂબ આશીર્વાદ. હે બ્રાહ્મણ પત્નીઓ, આપ બ્રાહ્મણોના કારણે તો હું સુખી છું, હું આનંદી છું. મારે તો તમને પગે લાગવું જોઈએ, તમે બ્રાહ્મણની પત્નીઓ છો. પણ છતાં તમારો ભાવપૂર્ણ પ્રેમ, તમારા હાથનું આ અન્ન મેં જમ્યું છે, હું ખૂબ પ્રસન્ન થયો છું. હવે આપ રાત્રિ થવાનો સમય છે, પોતપોતાના ઘર તરફ જાઓ. એટલે બ્રાહ્મણ પત્નીઓ કહે કયા ઘરે જાય હવે? તો કે કેમ? તો કે અમે બ્રાહ્મણોથી ઝઘડા કરીને આવ્યા છીએ, અમને ના પાડી હતી આવવાની, અને ઘરે આ બધું વઢી કરી ઝઘડી કરીને આવ્યા છે, હવે અમને આવવા નહીં દે. લાકડી લઈને ઊભા હશે બ્રાહ્મણો. હવે કોઈ મથુરામાં પ્રવેશ નહીં આપે. કૃષ્ણ, હવે તો આ જંગલ જ અમારું ઘર બની જશે, અહીંયા જ મરવું પડશે હવે. અરે ભગવાન કે તમે મને અન્ન જમાડ્યું છે, તમે મને માન આપ્યું છે. મને માન આપે એને આખું જગત માન આપે છે. મને જે માન આપે ભગવાન કહે એને આખું જગત માન આપે છે. તમે તમારે જાઓ, બ્રાહ્મણો કાંઈ નહીં કરે. પ્રભુ એ તો એકાદ વાર કરશે પછી કાયમ. ભગવાન કહે હું કાયમ રાખનારો છું, એક વાર નહીં. મારા આશીર્વાદ મળે, મારી કૃપા થાય, પછી મારો સ્વભાવ જીવ જેવો નથી કે એકવાર રાખે ને પછી ક્યારે રાખે જ નહીં, ક્યારેક રાખે ને ક્યારેક ન રાખે, એવું નહીં. ભગવાન કહે હું જેને પકડું છું એને ક્યારેય છોડતો નથી, છોડતો નથી. એ તો જીવનો સ્વભાવ છે કે સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ હોય, સ્વાર્થ મટી જાય એટલે સંબંધ મટી જાય, આવું નથી. समझने वाले चाहिए प्रभु को, जो समझा वही प्रभु को समझा है. કેટલા દયાળુ છે ભગવાન. કેટલી વાર દૂર થયા પ્રભુથી આપણે, પણ ફરી ફરી મારો ને તમારો સ્વીકાર એને કર્યો છે ને, કર્યો છે. કેટલી વાર આપણે રીસાણા, મારું આ કામ ન કર્યું, મારું આમ ન કર્યું, તેમ ન કર્યું. કેટલી વાર આપણે રીસાણા હશું, પણ એ ક્યાંય રીસાણું નથી. ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે બસ એકવાર હું જેને અરે એક વૃંદાવનના સંત તો એમ કહેતા હતા કે એ પકડ્યા પછી, એ કોઈને અપનાવ્યા પછી છોડી જ નથી શકતો. એ પ્રભુ એવો છે, એ દયાળુ એટલો છે કે એની છોડવાની તાકાત જ નથી, તાકાત જ નથી છોડવાની. એ જીવને છોડી, એ જીવ વત્સલ છે ભગવાન, છોડી નથી શકતો જીવને. રામચરિતનું એક ઉદાહરણ મને યાદ આવે છે. સુગ્રીવને બધું જ આપી દીધું ભગવાને, સર્વસ્વ પાછું અપાવ્યું સુગ્રીવને, સર્વસ્વ. અરે સુગ્રીવ માટે કરીને વાલીને મારી નાખ્યો, અને સુગ્રીવની પત્ની પણ પાછી અપાવી. શું ના આપ્યું પ્રભુએ? મહેલ પાછો મળી ગયો. અરે આખી આખી કિસ્કિંધા સોંપી દીધી સુગ્રીવને, આખે આખી કિસ્કિંધા. કેટલું બધું આપ્યું, કેટલું બધું. પહેલા તો સુગ્રીવ એમ બોલતો હતો તુમ સમ નાહી ઉદાર જગમાહી, તમારાથી ઉદાર આ જગતમાં કોઈ નથી પ્રભુ. કેટલું બધું રામે એનું રાખ્યું, પણ કહેવાય છે કે આ બધું મળ્યું ના. માણસનો સ્વભાવ કે જીવનમાં આમ આમ ન હોય ત્યારે ભગવાન ભગવાન કરતો હોય, મંદિરોના ધક્કા ખાતો હોય, પણ મળી જાય ને પછી જાય સાચો. ગરજ મિટાવો વૈદ વેરી, કામ થયું નથી કે પ્રભુને ભૂલ્યો નથી. સુગ્રીવને કિસ્કિંધા આપી દીધી, આખે આખું કોશપુરીનું રાજ્ય આપી દીધું. કેટલું આપ્યું. અને આગળનું ચરિત્ર તમે જુઓ ને તો ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર 4 મહિના ચતુર્માસ કરવા બેઠા હતા. વર્ષા ઋતુનો સમય, આકાશમાં વીજળીઓના કડાકાઓ થાય, ભયંકર વરસાદ પડે ને જંગલ પણ એટલું બધું ખતરનાક જંગલ. અને બધા વાનરોએ વિચાર કર્યો કે આ વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી સીતાની શોધ આગળ વધારીએ. આ વર્ષા ઋતુમાં આ જંગલ નહીં કાપી શકાય,
એટલે રામ એમ વિચાર કરે કે આ ચતુર્માસ ચાલુ છે, તું આ પ્રવર્ષણ પર્વત ઉપર 4 મહિના પસાર કરું, વિતાવું. અને એ રામજીએ જ્યારે કષ્ટ ભોગવ્યા પ્રવર્ષણ પર્વત ઉપર, ત્યારે એવું બતાવ્યું છે કે પેલો સુગ્રીવ એકવાર પૂછા કરવા નથી આવ્યો. સુગ્રીવ એકવાર નથી આવ્યો કે મારો રામ મારી બાજુમાં અહીંયા 4 મહિના. નહીતર સુગ્રીવના દુઃખની અંદર આમ સખા થઈને ઊભો તો ભગવાન. જેટલું અર્જુનનું ધ્યાન રાખ્યું હતું એટલું ને એટલું એ રામ અવતારમાં સુગ્રીવનું ભગવાને ધ્યાન રાખ્યું હતું. પણ પૂછા કરવા નથી આવ્યો ભાઈ આ સુગ્રીવ કે તમને કાંઈ તકલીફ તો નથી ને વરસાદમાં આ ભયંકર જંગલની અંદર ક્યારેક ખાવાનું મળે ન મળે, આ વાનરો બધાએ પરેશાન થતા. પણ ભૂલી ગયો ભગવાનના ઉપકારને. એકવાર અચાનક રામને સુગ્રીવની યાદ આવી ને, ત્યારે ભગવાને ઉચ્ચાર કર્યો લક્ષ્મણ પાસે કે લક્ષ્મણ ભાઈ લખન આ સુગ્રીવ જોતો ખરો કેટલો બધો સ્વાર્થી નીકળ્યો. આપણે એના માટે શું ન કર્યું, આટલું બધું કર્યા છતાં કેટલો એ સ્વાર્થી નીકળ્યો, પૂછવાય નથી આવતો. પૂછવા સુગ્રીવ હું સુધી મોરી બિસારી, સુગ્રીવ હું સુધી મોરી બિસારી, પાવારાજ કોસપુર નારી, પાવારાજ કોસપુર નારી, સુગ્રીવ હું સુધી મોરી બિસારી, સુગ્રીવ હું સુધી મોરી બિસારી. ભૂલી ગયો સુગ્રીવ. ઈ જ સુગ્રીવ ભગવાન રામે આ બધું આપતા હતા ને, રાજ્ય આપ્યું, એની ઘરવાળી લઈ આવી દીધી. ત્યારે પાછો એમ બોલતો હતો કે એ સબ રામ ભક્તિ કે બાધક. આ બધું રામની ભક્તિમાં બાધક રૂપ છે પ્રભુ, આની કોઈ મને માયા નથી. એમ બોલનારો સુગ્રીવ ભૂલી ગયો રામને. અને આ તો લક્ષ્મણ તો પછી શેષ અવતાર, હાથમાં ધનુષ લઈ લીધું પ્રભુ. ઊભો થઈ ગયો લક્ષ્મણ અને ભાઈ મને ખાલી આજ્ઞા કરો, જે તીરથી વાલીને માર્યો છે ને એ તીર હજી કઈ મેં રાખી નથી દીધું. સુગ્રીવને હમણાં ખલાસ કરી નાખીશ, ખાલી મને આજ્ઞા કરો. તીર ચડાવી દીધું ધનુષ ઉપર કે આ સુગ્રીવને હું મારી નાખું. આટલો બધો આમ ઉપકાર કર્યો છતાં પણ જે ભૂલી જાય, આવા ભક્તો શું કામના, આવા સખાઓ કામના શું? આના કરતા તો આ વાનરો સારા કે આપણા સુખ દુઃખમાં ભેગા પડે છે. અને ત્યારે રામનો સ્વભાવ જુઓ, ના પાડી. શું કહ્યું રામે? तब अनुजहि समुजावा रघुपति करुणासीवा, तब अनुजहि समुजावा रघुपति करुणासीवा, भय दिखाई ले आवहु तात सखा सुग्रीव. રામ કહે કે લખન તું જા, ભલે આ ધનુષમાં તે તીર ભલે ચડાવ્યું પણ ભય દેખાડીને પાછો આવી જાજે ભાઈ. એને હાથ ન લગાડજે, એને મારજે નહીં. આ ભાઈને કેવા વાળો રામ પોતાના સગા ભાઈને એમ કહે કે એને તું મારજે નહીં હો, કારણ કે મેં એને સખા કીધો છે, મેં એને મારો મિત્ર બનાવ્યો છે, મેં ભાઈ બનાવ્યો છે. હવે એને મારી નહીં શકાય. મેં એનો હાથ પકડ્યો છે, હવે જિંદગીભર હું છોડી ન શકું. મેં જેને પકડ્યો હોય ને જિંદગીભર ભગવાન કહ્યું મારી પણ નથી શકતો. ભય દેખાડીને લઈ આવ ભલે, બાકી તું મારજે નહીં. આ પ્રેમ પ્રભુનો. बहुत बार जीव ने विसराया प्रभु को, जब बुलाया प्रभु दौड़े दौड़े चले आए, दौड़े दौड़े चले आए. બ્રાહ્મણ પત્નીઓને ભગવાન કહે કે બસ તમે મારી પાસે આવી છો, હવે મેં તમારો હાથ પકડ્યો છે. હું જેને માન આપું છું એને આખું જગત માન આપે છે. મારી પ્રતિજ્ઞા છે, ભગવાન કહે कि एक बार तो मेरा बनके तो देख, पूरी दुनिया को मैं तुझे तेरा न बना दूं तो मुझे कहना. एक बार मेरी ओर एक कदम बढ़ा के तो देख, तेरी ओर मैं 1000 कदम ना आऊं तो मुझे कहना. मेरे लिए 1 पैसा खर्च करके तो देख, कुबेर का भंडार ना खोल दूं तो मुझे कहना.
આ પ્રતિજ્ઞાને પાળનારો ભગવાન. તમે જાઓ, માન મળશે, અદ્ભુત માન મળશે, હું વચન આપું છું તમને. અને બ્રાહ્મણ પત્નીઓ જેવી મથુરામાં પ્રવેશ કરે અને એટલું બધું માન પાન બ્રાહ્મણોએ આપ્યું. ઓલા ભગવાનને જમાડવા માટેના તપેલા અને સુંડલાઓ ને કેટલું બધું લઈ ગઈ. તે માથે ઉપાડી ઉપાડીને આવતી યમુનાના ધરામાંથી ઘડાઓ ભરી ભરીને લઈ ગઈ હતી, મટકાઓ હાથમાં, એક એકના હાથમાં 4-5 વાસણ. અને જેવી બ્રાહ્મણ પત્નીઓ આવીને બ્રાહ્મણો દોડ્યા અને બ્રાહ્મણ પત્નીઓને એમ કે અમને મારશે, એની જગ્યાએ હાથમાંથી વાસણ લઈ લીધા કે આ એકલી એકલી હેરાન થાવ છો, અમને કંઈક કરવા દો. એ કે બ્રાહ્મણ પત્નીઓ લે અમને તો એમ કે કાઢી મૂકશે. હા તો વાસણ લેવા આવ્યા. વાસણ લીધા અને પાછા એ વાસણ લઈને સીધા યમુનાના ધરા ઉપર વિછરવા લાગ્યા ધોવા માટે કે તમે ઘરે આરામ કરો, થાકી ગયો આ બધું અમે ધોઈ નાખશું. અને આ વાત પછી પેટમાં રહે. બ્રાહ્મણો રાત્રે પહોંચ્યા ન પહોંચ્યા અને પેલા બધી ભેગી થઈ ગઈ ફળિયામાં, એકબીજીને વાત કરવા માંડી કે આ ભગવાને કીધું તો એમ જ થાય છે, આ તો વાસણ ધોવા માંડી ગયા. એટલે કહે કે ભગવાને તો એમ કીધું છે કે એકવાર નહીં અનેક વાર બધાએ રાખશે તમારું, હવે જોઈએ કેટલો ટાઈમ રાખે છે, કનૈયાની કૃપા. અને રાત્રે નાટક શરૂ કર્યા બધે ઘરમાં. એક જણી કહે કે આજે અમે ભગવાનને ત્યાં જમાડવા માટે ગયા હતા, એટલો બધો તડકો હતો, એમાં માથા ઉપર આ ગરમ ગરમ શાકનું તપેલું મેં ઉપાડ્યું, મારું માથું દુખી આવ્યું. કે તો કે બામ ક્યાં છે, બામ લાવ ઘસી દઉં. કે ક્યાં રાખ્યો છે, કે ગરમ ગરમ તેલ તને ઘસી દઉં, લાવી. કે માથું દબાવવા માંડી ગયો. અને હજી તો તેલની ડબ્બી લેવા જાય ત્યાં તો બારીમાંથી બીજીને કહી દીધું કે અમારું માથું દબાવવા તૈયાર થઈ ગયું. કે એટલે બીજીએ નાટક શરૂ કર્યા. કે મારા પગ બહુ દુખે છે, ક્યાંય અમે ચાલીને ગઈ હતી ખબર છે, કેટલા કિલોમીટર સુધી ગઈ હશે, મથુરા ક્યાં ને ક્યાં જંગલ, ત્યાં સુધી ગઈ હતી, પગ બહુ દુખે છે. તો કે લાવને હું દબાવી દઉં, તું શું કામ ચિંતા કરસ, તારા પગ અમે દબાવી દઈએ. બ્રાહ્મણો પગ દબાવવા માંડી ગયા. એટલે તરત જ બ્રાહ્મણ પત્નીઓ કહેવા માંડી કે સાંભળો, આજથી અમે તમારા ઘરના કોઈ કામ કરશું નહીં. બ્રાહ્મણો કે અમે બેઠા છીએ ને શું કામ ચિંતા કરો છો, અમે બધા કામ કરશું. આજથી અમે યમુનામાં પાણી ભરવા જશું નહીં. બ્રાહ્મણો કે અમે ભરી આવશું. તો કે તમને ખબર છે પાણી ભરવા જાય ત્યારે બીજું શું શું કરીએ, બધું જ કરીએ કામ. તો કે કયું, તો કે પાણી ભરવા જાય ત્યારે કપડાએ ધોતા આવીએ. તો કે તું દઈ દેજે પોટલું સવારે, એમાં શું. એ કે પાણી ભરવા જઈએ ત્યારે આ છોકરાઓ કઈ ઘરે એકલા ન હોય, એને ભેગા લઈ જાય નવડાવતા આવીએ. તો કે એને તું દઈ દેજે ભેગા. તો કે વાસણ, તો કે એમાં તો ક્યાં નાચ છે, કે કાલે ધોઈ દીધા હતા. એક પછી એક કામ સોંપતા ગયા અને હાવ મુક્ત થઈ ગઈ સાવ. હિંડોળામાં ઝૂલવાનું કામ બાકી રહ્યું અને ઝૂલે છે હજી. મથુરાની સ્ત્રીઓ હિંડોળામાં ઝૂલે છે. મથુરાના એ બ્રાહ્મણો છે ને, ચોબાઓ કહેવાય. અલગ અલગ પ્રાંતમાં બ્રાહ્મણોના અલગ અલગ નામ હોય. ઇલાહાબાદ, કાશી બાદ જાઓ એટલે પંડિતજી એવો શબ્દ વપરાતો હોય. મથુરા સાઈડ યુપીમાં પંડિતજી એટલે એ જેમાં ગયાજી બાજુ જાઓ ને ત્યાં હાથીવાલા મહારાજ કહેવાય, હાથીવાલે પંડિત. આ બાજુ જાઓ મથુરા બાજુ એટલે ચોબાઓ કહેવાય મથુરાના. આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો અદા કહેવાતું હોય. બ્રાહ્મણોને અદા શબ્દથી ઉચ્ચારે, અદા એવું કહે. આપણે ભૂદેવ કહેવાય, બ્રાહ્મણો કહેવાય, મહારાજ કહેવાય. એટલે એ મથુરાની સ્ત્રીઓ આજે જ હિંડોળામાં ઝૂલે. મથુરાનો બ્રાહ્મણ, એ મથુરાના પંડિતો આજે કામ કરે છે. ક્યારેક જાઓ ત્યારે જોજો, મથુરા જાઓ ત્યારે યજમાનોને કાંઈ કરવું હોય ને તો એ બ્રાહ્મણોને ન મળે, ઘરવાળીને મળવા જાય. હું અને હિંડોળામાં ગમર ગમર ઝૂલતી હોય ને, પાનની પેટી તો જોઈએ ને જોઈએ જ બાજુમાં. પાનની પેટી તો બાજુમાં જ હોય. 20-25 પાનની પેટી પડી હોય ને આમ પાન મોઢામાં લગાવે ને બોલો એટલે યજમાન કે અમારે હવન કરવો છે ને, એટલે બુકિંગ એ કરે. ઓલા યજમાનને નોકરની જેમ કામ કરવા મૂકે. સવારના પોરમાં ઉઠી ઘરના કચરા કાઢે, પછી કપડાં ધોવા માટે નીકળે, પાણી ભરવા જાય, બાળકોને નવડાવે, પાછો હવન કરવા જાય. હવન કરીને આવીને બપોરે રસોઈ પણ બનાવે. સીધું લઈ આવ્યો હોય ત્યારે સાંજનું બાજુ કામ શરૂ થાય. સાંજે વળી ક્યાંક સત્યનારાયણની કથા હોય, હું વળી પહોંચે, વળી સાંજે આવીને ઘરની રાતની રસોઈ બનાવે, રાતે એના પગ દબાવી દે, જજમાનોને આવતીકાલના કામ પૂછી લે, થેલાય પાછા તૈયાર કરે, બધું કામ કરવાનું. રામે ઈ ને રામુ ઈ જ, એને ઘરનો રામે ઈ, ઘરવાળો ઈ જ ને એનો રામુ, એનો નોકર ઈ જ. પણ આ કેમ મળ્યું? ભગવાનને જમાડ્યું. એટલે એ જમાડજો. આવું કાંઈક મળી ગયું ને તો બેડો પાર થઈ જાય. અંજારમાં હિંડોળા ઝૂલતા થઈ જશે. ભગવાનને જમાડવાનું મહત્વ, પણ પ્રેમ આપ્યો છે ભગવાને બ્રાહ્મણ પત્નીઓને. સર્વસ્વ છોડી ઘરનું
અને ગોપી ભાવથી જાણે ભગવાન માટે દોડી છે. બ્રાહ્મણ પત્નીઓને ખૂબ આશીર્વાદો પ્રાપ્ત થયા. ત્યાર પછીનું એક સુંદર મજાનું વર્ણન ભગવાનની વેણુનું સુખદેવજી મહારાજ અહીંયા વર્ણવે છે. આમ તો ભગવાન કૃષ્ણ મા પાસે ક્યારેય કઈ માંગતા નથી. ખૂબ આનંદ કરાયો છે મા યશોદા સાથે, પણ એકવાર અચાનક એ મા પાસે ભગવાને આવીને મા પાસે માંગણી કરી કે મા મને બંસી બનાવી દેના, મને વાંસળી વગાડવાની ઈચ્છા થઈ છે, મા મને બંસી લેવાની ઈચ્છા થઈ છે, મને બંસી જોઈએ. અને મા પાસે જેવી બંસી માંગી અને યશોદા મંડી દોડાદોડ કરવા માટે કે મારા કૃષ્ણએ બંસી માંગી, મારા કૃષ્ણને એવી વાંસળી બનાવીને આપું. કોઈ પાસે ન હોય એવી બંસી. અરે અરે જલ્દી આવો, કોઈ વાંસ લઈ આવો, કોઈ વાંસની અંદર છિદ્રો કરાવો, કોઈ સુંદર મજાના મોરલા વઢાવો. મારા કનૈયાએ બંસી માંગી. અને માં યશોદા ગાતી જાય અને કનૈયાની બંસીની તૈયારી થાય. વેત ભરીને વાલે વાસ મગાવ્યો, વેત ભરીને વાલે વાસ મંગાવ્યો, વેત ભરીને વાલે વાસ મંગાવ્યો, વેત ભરીને વાલે વાસ મંગાવ્યો. એની વાલે મોરલી ઘડાવી રે હાલો જોવાને જાઈ, એની વાલે મોરલી ઘડાવી એ હાલોને જોવાને જાઈ. મુરલી રે જળ જમુનાને પીરે, મુરલી રે જળ જમુનાને પીરે, હા મુરલી રે જળ જમુનાને પીરે, મુરલી રે જળ જમુનાને પીરે. વગાડી બલભદ્ર વીરે રે હાલો જોવાને જઈએ, વગાડી બલભદ્ર વીરે રે હાલો જોવાને જઈએ. જય હો. ऐसी बंसी बजी, माँ ने कृष्ण के हाथ में बंसी सौंपी. आहा, जैसे जैसे बहुत जन्म जन्म से बंसी सीख रहा है कन्हैया, जैसे बंसी बजाने का कोई अभ्यास बहुत सालों से बहुत जन्मों से किया है. पहली बार बंसी हाथों में आई, क्या बजी बंसी, सब भूल गए, सब कुछ भूल गए. હરી બેન વાય છે રે હો વનમાં, હરી બેન વાય છે રે હો વનમાં, મારો વાલો વેણુ વાય છે રે હો વનમાં, વાલો વેણ વાય છે રે હો વનમાં. એનો મેહ લાગ્યો છે રે મારા તનમાં, એનો મેહ લાગ્યો એનો નેહ
એ વાલા ચિતડામાં ચટપટી રે હો લાગી, ચિતડામાં ચટપટી રે હો લાગી, મારા ચિતડામાં ચટપટી રે હો લાગી, ચિતડામાં ચટપટી રે હો લાગી, અને જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી. હરી બેન વાય છે હો વનમાં, હરી બેન વાય છે હો વનમાં, એક નૈયો બેન વાય છે રે હો વનમાં, નૈયો બેન વાય છે હો. જય જય માધવ. ऐसी बजी बंसी। कृष्ण वो बंसी को लेके आए वृंदावन के वो जंगलों में, एक पेड़ की छांव में खड़े रहे, अपने एक पैर के ऊपर दूसरा पैर लगाया, बंसी को निरखा। आज मैं तुझे, तू निर्जीव जैसे दिख रही है, आ मैं तुझ में प्राण पूरूं। और वो प्राणनाथ ने बंसी को रखा अपने मुखारविंद पर, कर कमलों पर उठाया, अपने बालों की अच्छी सी सैया भी प्रदान की, मुख को वो रखकर जैसे ही प्रभु ने प्राण फूके, प्राण फूकने के साथ ही ऐसी बंसी बजी, आहा, सब चित खो बैठे, सब घायल हो गए। હરી બેન વાય છે રે હો વનમાં, હરી બેન વાય છે રે હો વનમાં, મારો વાલો બેન વાય છે રે હો વનમાં, વાલો બેન વાય છે રે હો વનમાં, વેણું વગાડતો રે, બેન વગાડતો રે, વેણું વગાડતો ગાયો ચરાવતો આવ્યો યશોદાનો લાલ રે, વેણું વગાડતો ગાયો ચરાવતો આવ્યો યશોદાનો લાલ રે, વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો વેણું વગાડતો, હે વાંસલડી વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, વાંસલડી વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, વાંસલડી રે વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, વાંસલડી વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, હું તો જબકીને જાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, હું તો જબકીને જાગી રે, હૈયું મારું હેરે ચડ્યું, વાંસલડી રે વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું, વાંસલડી વાગી રે, કે હૈયું મારું હેરે ચડ્યું.
વેરાગણ રે કે હૈયું મારું હેલે ચડ્યું હું તો બની વેરાગણ રે કે હૈયું મારું હેલે ચડ્યું હાથ બાંસલડી રે વાગી રે કે હૈયું મારું હેલે ચડ્યું સખી બાબરી બનીને રે જી શોધ મારા શ્યામ હરી સખી બાબરી બનીને સખી બાબરી બનીને રે શોધ મારા શ્યામ હરી એવી ધૂન મને ધૂન મને ઓહો ધૂન મને લાવી રે કે હૈયું મારું હેલે આજ એવી ધૂન મને લાગી રે કે હૈયું મારું હેલે મે વાંસલડી રે વાગી રે કે હૈયું મારું હેલે મે વાંસલડી રે વાગી રે કે હૈયું મારું હેલે હું તો જબકી જબકી ને હું તો જબકી જબકી ને હું તો જબકી જાગી રે કે હૈયું મારું હેલે ચડ્યું વાંસલડી રે વાગી રે કે હૈયું મારું હેલે 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 अद्भुत बंसी बजी वो मनोहर मूर्ति वो व्रज को जंगलों में आहा कृष्ण रूप का वर्णन सुखदेव जी ने किया। इस समय जब वेणुनाद हुआ, अपने अधरोष्ट पर जब बंसी को धारण किया प्रभु ने, सुखदेव कहे प्रभु कैसे दिख रहे थे। बरहा पीडम नटवर वपुः कर्णयो कर्णिकारम बिभ्रद वास कनक कपिसम वैजयंतीं च मालां रंध्रान वेणुरदन सुदया पूरयं गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीत कीर्ति। अक्षणवतां फलमिदं न परं विदामः सख्यः पशूननु विवेश यतोर्वयस्य वक्त्रं व्रजेश सुतयोरनुवेणुजुष्टं यद्वानिपीतमनुरक्त कटाक्ष मोक्षम। भगवाने वृंदावन में प्रवेश कर्यो। बंसी वगाड़तो भगवान केवो देखाय छे। गोप बाळकोना वृंदना मध्यમાં उभेलो भगवान आंख बंद करके इस प्रभु की मनोहर मूर्ति को चित्त में बिठाए। गोप बाळकोनी वचमा भगवान उभा रह्या। मस्तक पर मोर पीछ, सुंदर मजानो पीतांबर सोनेरी कलरनो અને ક્યાંક પીત પીત સુંદર મજાના અંદર ધૂપ છાવ જેવી સરસ મજાની છાયા, કાનમાં સુંદર મજાના શોભતા કુંડળ,
લહેરાતા મસ્તકમાંથી આવતા જુલ્ફ વાળ, પવનના ઝોકા સાથે લહેરાય ભગવાનના વાળ, ભગવાનના કેશ. ગળાની અંદર વૈજયંતી માલા, જે માલા પ્રભુને સૌથી અધિક પ્રિય છે. વૈજયંતી ચ માલા. 5 પુષ્પોને જ્યારે ગૂંથવામાં આવે ત્યારે વૈજયંતી માલા બને છે. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહા એતાભી ગ્રથિતા માલા વૈજયંતી પ્રકીર્તિતા. તુલસી, કુંદ, મંદાર, પારિજાત અને સરોરુહા એટલે કમળ. આ 5 પુષ્પોને ભેગા કરો એટલે વૈજયંતી માલા બને. વૈજયંતીના કોઈ અલગ પુષ્પ નથી, ઝાડમાં તૈયાર ન થાય, પણ આ 5 પુષ્પોને ભેગા કરવા પડે. આ 5 પુષ્પને ગૂંથવામાં આવે એના ક્રમબદ્ધ રીતે. પેલા તુલસીના પત્તા, પછી કુંદ પુષ્પ, પછી મંદાર પુષ્પ, પછી પારિજાત પુષ્પ, પછી સરોરુહા એટલે કમળ. મધ્યમાં કમળ હોય. ભગવાનની માળા ગૂંથીએ ને, માળા તૈયાર થઈ જાય એટલે વચ્ચેમાં આપણે કાંક ગુંથ મૂકીએ. એક પુષ્પ વચ્ચે એવું મૂકી દઈએ આખી માળાની શોભા બનાવે. જે માળા બની હોય, સરસ મજાની માળા તૈયાર થઈ જાય પછી આગળનો જે આ ભાગ હોય ત્યાં એક સરસ મજાનું પુષ્પ મૂકવામાં આવે અને વચ્ચે વચ્ચે પાછી માળાની શોભા હોય અલગ અલગ. તો લખ્યું ઉપરનો જે ભાગ છે ત્યાં તુલસી, જ્યાં ભગવાનના ગળાનો ભાગ આવે છે. ત્યાર પછીના આગળના 2 ભાગમાં કુંદના પુષ્પ, એનાથી નીચેનો ભાગ ત્યાં મંદાર પુષ્પ, અને અહીંયાનો જે ભાગ છે ત્યાં પારિજાતના પુષ્પ, અને સૌથી આગળ નીચે ગુચ્છમાં એક કમળ. એતાભી ગ્રથિતા માલા. આ 5 પુષ્પોની બનેલી માળાને વૈજયંતી માલા કહેવાય. અને પ્રભુની કેટલી શોભતી હશે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસમ વૈજયંતીમ ચ માલા. વૈજયંતી માલા. બંસી અધરોષ્ટ ઉપર રંધ્રાન વેણુરધર સુદયા પૂરયમ ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિમ. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિમ. જાણે કોઈ નટ નાટ્ય કરવાનો હોય, એક સ્ટેજ બનાવેલો હોય છે, એને શીખવાડેલું છે કે તારે આમ સરસ મજાનો અભિનય આ સ્ટેજ ઉપર જઈને કરવાનો છે. જે પૂર્ણ તૈયારી સાથે એક નટ નૃત્ય કરવા માટે જાણે સ્ટેજ ઉપર આવીને તૈયાર થયો હોય, પોતાની વિભિન્ન પાત્રતા બતાવવા ઊભો હોય, એમ પ્રભુ આજ કોઈ અલગ રૂપ લઈ કૃષ્ણ બનીને ધરતી ઉપર આવ્યો. અને શું એનું સ્વરૂપ! મોરપીંછ ભગવાનના મસ્તકની શોભા, અને એ ભગવાનના કરકમલો ઉપર બંસી ધારણ કરે. અને ભગવાને જ્યારે બંસીમાં ખાલી પવન ફૂંક્યો, પોતાના શ્વાસ દીધા, અને પ્રભુ કે શ્વાસ મિલે और બંસી માનો જડ સે ચેતન હો ગઈ. અને આ બંસી નાદ છેક ગોપીઓના કાન સુધી પહોંચ્યો. અને એ સમયે ગોપીઓએ એ કૃષ્ણના વખાણ નથી કર્યા, વખાણ કર્યા છે બંસીના, એ વેણુના. કે ભાગ્યશાળી છે વેણુ જેને કનૈયો મળ્યો, ભાગ્યશાળી છે વેણુ જે, અરે આપણે તો ગોપીઓ ભગવાનના ચરણોની દાસી જેવી. કૃષ્ણના દર્શન થાય તોય જીવન સુધરી જાય. આ કૃષ્ણ એ તો બંસી કેટલી ભાગ્યશાળી હશે કે એને પોતાના હોઠ ઉપર રાખી, એને પોતાના અધરામૃતનું પાન કરાવ્યું. बांसुरी बड़भागिनी तूने कौन तपस्या की, तीन लोक के तारन तरन सो तेरे आधी. मांगा है गोपियों ने
कि हे प्रभु इतनी कृपा कर दो, अक्षणवताम फलमिदम, हमारा जीवन का फल ही वही है कि ऐसे मनोहर मूर्ति को हम निरंतर देखे रहें, जिस हाथ में मुरली को धारण किया है, जैसे भगवान प्रभु अभी खड़े हैं, अपनी टेढ़ी आंख करके बंसी चालू है बजाना, और बाजू में कोई आया तो थोड़ी ત્રાસી आंख કરીને પાછા भगवान बाजूમાં જોવે, અને એ ત્રાસી आंख भगवान करे, वो टेढ़ी आंख वाले कन्हैया ही अच्छे हैं। कैसे देख रहे हैं प्रभु। और गोपी अपने जीवन का फल ही वही मानती है, कृष्ण दर्शन ही जीवन का अच्छा फल। हमने जो व्रत किया, जप किया, तप किया, यज्ञ किए, दान किए, इस सब का कुछ फल तो होना चाहिए। बस भगवान मिले, भगवान के ऐसे दर्शन हो, वो मनोहर मूर्ति यदि स्वप्न में भी आ जाए, वो मनोहर मूर्ति सामने खड़ी हो जाए, उसके दर्शन हो, वही जीवन का फल है। हे श्याम सुंदर, हमें निरंतर ऐसे ही दर्शन करवाए, आपकी छवि हमारे मन से जाए नहीं। श्री गोप्य उचुः चूत प्रवाल बरहस्तस्तवकोत्पला मलामालान पृक् परिधान विचित्र वेशो मध्ये विरेजतुरलं पशुपाल गोष्ठ्यां रंगै यथा नटवरो क्वच गायमान। एक गोपी बीजी गोपी ने कहे, ए सखी, જેવો તેવો આંબાની મંજરી, મોરપીંછ, ફૂલોના ગજરા, રંગબેરંગી કમળોની માળા ધારણ કરે છે। શ્રી શ્યામ સુંદર એ કૃષ્ણના શરીર ઉપર પિતાંબર એટલું બધું શોભે છે। દાવજીનું ગૌર વર્ણ તો મનોહર છે, પણ કૃષ્ણનું આ શ્યામ વર્ણ એનાથી પણ મનોહર છે। ગોવાડિયાઓના ટોળાની વચ્ચે ઉભેલો આપણો આ કાન, આપણો આ કૃષ્ણ જ્યારે મોરલીમાં સંગીતની તાન છેડે છે, ત્યારે એવું લાગે છે કે જાણે બે નિપુણ નટ રંગ મંચ ઉપર અભિનય કરી રહ્યા હોય અને આપણી એની શોભાને નિહાળી રહ્યા। कृष्ण और बलराम कोई रंग मंच पर खड़े हैं, जैसे कोई नट नृत्य करने वाला हो और स्तब्ध होके सब देख रहे हैं एक चित्त से कैसे वो नाच रहा है। और सबके चित्त को चुराने वाला वो कन्हैया जैसे रंग मंच पे कोई नृत्य करने, नाट करने आया है। साफल्य है हमारे जीवन का जो ऐसे कृष्ण हमें मिले यहाँ। गोप्यः किमां चदरयं कुशलं स्ववेणुं दामोदरा अधर सुधा मपि गोपिकानां भक्ते स्वयं यदवसिष्ठरसं हदिन्यो हरि ऐष्यत्वचोश्रुमुमुच स्तरवो यथार्यः। बांसुरी के बखान होए सरू કે આ વાંસળી કેટલી ભાગ્યશાળી હશે, કયું તપ આ વાંસળીએ કર્યું હશે કે જે આપણા તપથી પણ વધી ગયો। એટલે ગોપી કહે કે આ વાંસળીને કનૈયાએ એટલે હાથમાં લીધી કે એણે કેટલા કષ્ટો સહન કર્યા। એ વાંસ હતી ત્યારે બિચારી કેટલી તડકામાં ઊભી રહી, કેટલા ટાઢ સહન કર્યા, કેટલી વરસાદ સહન કર્યો। અરે એને કાપવામાં આવી, કરવતીઓના ધાર સહન કર્યા। એટલું જ નહીં, એને કનૈયા સુધી પહોંચવા માટે ગરમ ગરમ લોઢાથી છિદ્ર કરવામાં આવ્યા અંદર, તો લોઢાનો તાપ સહન કર્યો। બનાવનારો એને કેટલું ઘસે છે, કષ્ટ નહીં થયું એના શરીર ઉપર। અરે ગોપી, આ તો કૃષ્ણના અધરોષ્ટ સુધી એટલે પહોંચી છે કે એણે આટલું તપ કર્યું છે। दूसरी गोपी बोलने लगी कि वो बांसुरी प्रभु के पास इसलिए पहुंची कि वो निष्कपट है। उसने पूरा कृष्ण के सामने अपने को खोल के रख दिया। जो बांसुरी के छिद्र है ना, हमारे जीवन में जो बुराइयां होती हैं, हमारे जीवन में जो कपट है, हम उसको ढक के रखते हैं। अरे समाज से, अपने सखाओं से, अपने परिवार से,
छिपा के रखते हैं अपनी बुराइयां, और अच्छा अच्छा प्रदर्शित सब करते हैं, अच्छाइयां सब दिखाने की कोशिश करते हैं, लेकिन यहां तो ढक के रखा है हमने। जैसे हैं वैसे कभी दिखते ही नहीं, जो ऐसे नहीं है वैसे दिखाने की कोशिश कर रहे हैं। अंदर भक्ति का बूंद भी नहीं है और भक्त बनने का हम प्रयास कर रहे हैं। अंदर साधुत्व है ही नहीं और भगवा धारण करके निकले हैं साधु बनने। हाथों में माला, लेकिन प्रभु जानते हैं वो कैसी माला। माला तो कर में फिरे, मुख में फिरे राम नाही, जीभ फिरे मुख माही, मनवा चो चौजिशी डोले ऐसो सुमिरन नाही। प्रभु जानते हैं हमें, तो हमारी बुराइयों को कभी हम प्रदर्शित करते ही नहीं, कैसे हैं दिखाते ही नहीं, पारदर्शित होते ही नहीं। और देखो बंसी ने क्या किया, सब खोल के रख दिया। अपने जीवन के अंदर रहे सभी बुराइयों को छिद्र की तरह खोल दिया। उसने कुछ छुपाया नहीं, कुछ छुपाया नहीं, इसलिए वो प्रभु के पास पहुंची, निष्कपट बन गई। एक गोपी तो कहने लगी कि वो बंसी इसलिए हमारे कृष्ण कान के पास पहुंची, गोविंद के पास पहुंची, कि वो अंदर से खाली हो गई, अंदर से खाली हो गई, कुछ है ही नहीं। वो वहां से लेके जब आता है बांसुरी बनाने वाला, वो बंसी बनाने वाला, तो अंदर से सब बाहर निकालता है। अंदर से तो वांसड़ी अंदर थी पोली हो ना, अंदर थी एकदम पोली हो, अंदर तो बधु अंदर नो कचरो बाहर निकले त्यारे हाची वांसड़ी बने। देखो अंदर कुछ रखा ही नहीं, और अंदर कुछ न रहे तभी तो भगवान अंदर आएंगे। जैसे ही प्रभु ने प्राण फूके और जीवन धन कन्हैया ने प्राण फूके, देखो बंसी कैसे बजी, क्योंकि अपना बोलना ही वहां सार्थक नहीं है। अपने जीवन में जो भरा है वो कपट ही भरा है, उसको जब निकाल दे, जैसे प्रभु बजाए वैसे बजे। कुछ प्रभु हमें बुलाना चाहते हैं, तू ऐसा बोल, तू ऐसा बोल, और प्रभु की वाणी में बोले। हमारे मन का कहां बोलेंगे हम? बांसुरी ने अपने मन का कुछ बोला ही नहीं, जैसे प्रभु ने बुलाया ऐसा ही वो बोली, इसलिए प्रभु ने अपने अधरोष्ट पे धारण किया। गजब की बंसी बज रही वृंदावन बिहारी की, गजब की बंसी बज रही वृंदावन बिहारी की, करु बखान मुरली की, या मुरलीधर कन्हैया की, करूं बखान मुरली की, या मुरलीधर कन्हैया की। क्या पुण्य किया होगा वो बंसी ने, क्या पुण्य किया होगा। एक बार एक मंदिर में रोज आरती था, એટલે કેટલા બધા વાજિંદ્ર વાગે, ઢોલ, નગારાઓ, બંસી, મંજીરાઓ, આરતીઓ, આ બધા યંત્રો, પછી આરતી પૂરી થાય એટલે બધાને ભેગા કરીને ગોરડામાં મૂકી દે, પૂજારી બધાને મૂકી દે અંદર, અને રાત્રિનો ટાઈમ થયો અને એક ઢોલ અને બાંસુરી વાતો કરવા માંડ્યા। धीरे से सरक के बांसुरी ढोल के पास आई, क्यों भाई नींद नहीं आ रही है? नहीं आवती नींदर मने, केम कई तकलीफ छे, पेट में दुखे छे, हूँ कई मदद करूँ तने, नींदर नहीं आवती मने। तो के सुकाम नींदर नहीं आवती? तो के आज मन विचार में पड़ी गયું છે, मन विचार में चढ़ी जाए એટલે नींदर ना आवे। तो के कया विचार करस भाई तू? तो के तू કેટલી ભાગ્યશાળી છો ની, જ્યારે જ્યારે તને વગાડવામાં આવે એટલે તને એટલી સરસથી એના ખભા ઉપર રાખે, તને ખભે બેસાડે બધાએ, હાથોને તને સુંદર મજાનું આસન દઈને મોઢામાં રાખીને એટલી મધુર તને વગાડે, અને ન જાણે મેં કેવા પાપ કર્યા છે કે મને પીટે ત્યારે તો એવા પીટી નાખે,
હજી મારા પગ દુખે છે, હજી મારા હાથ દુખે છે, આ માથું વાગવાનું બંધ નથી થતું, એટલા મને પીટે. બધાને એમ વાગે ઢોલ વાગે, ઢોલ વાગે, પણ ઢોલની હાલત તો જુઓ, પીટી નાખ્યો ઢોલને. કેવું પાપ મેં કર્યું હશે ને કયું પુણ્ય તે કર્યું હશે. અને ત્યારે બાંસુરી બોલી કે ભાઈ, પાપ અને પુણ્યની વાત તો હું જાણતી નથી, પણ એટલું જરૂર જાણું છું કે મારી અંદર 7 છિદ્ર છે ને 7 છિદ્રને મેં ખોલી નાખ્યા છે, અને તારી અંદર 2 છિદ્ર છે પણ 2 છિદ્રને તે ઢાંકી નાખ્યા છે. ઢોલની પોલ હોય ને, એ પોલને ઢાંકવામાં આવે ત્યારે ઢોલ વાગે. એ ઢોલની પોલને ના ઢાંકો તો ઢોલ બોધું વાગે, પણ ઢોલની 2 પોલ હોય, 2 પોલને ઢાંકી બેઠો છે એટલે તો તને મારે છે એવડો બધો. અને મને ભગવાનને મુખ ઉપર રાખી, આ મારું પુણ્ય છે. खोल दिया प्रभु के पास, जैसी हूं वैसी हूं. वृंदावनम सखी भुवो वितनोति कीर्ति यद देवकी सुता पदां भुजलब्ध लक्ष्मी गोविंद वेणुमनुमत्त मयूर नृत्यम प्रेक्ष्याद्रिसान्त्वपरता न्यसमास्त सत्वम. ભગવાનની બંસી સાંભળી અને પેલું મયુર કેટલો સુંદર નૃત્ય કર્યો છે, અને એમાંય મોર પંખ ફેલાવીને. જેવી બંસીનો સૂર સાંભળે ને સ્તબ્ધ થયેલો મોર બધું જ ભૂલી, અને એમાંય કનૈયાએ પાછું મોર પીછ ધારણ કરેલું હોય એટલે મોરને તો આનંદ થાય ને કે મને જાણે મસ્તક ઉપર બેસાડ્યો, મારા પીછને એને મસ્તક ઉપર રાખ્યો. राधा कृष्ण ना मिलन नु प्रतीक. पहली बार जब हमारे श्याम सुंदर राधा जी से मिले, नयन से नयन मिले, राधा जी को देख के ऐसे ही भगवान अपना चित्त खो बैठे, देखते ही रहे, देखते ही रहे. और राधा और कृष्ण का यह प्रथम मिलन. और एक मोर देख रहा था, एक चित्त से देख रहा था ये युगल सरकार का अपना मिलन. और भगवान ने देखा कि चुपके से ये मयूर मुझे देख रहा है. जैसे ही प्रभु ने देखा, भागने लगा, अपने पंखों में से एक मोर पीछ छूट गया. लेकिन प्रभु ने क्या किया, मोर पीछ को लेके अपने मस्तक के ऊपर लगा दिया. अरे भाई, तू तो हमारे मिलन का एक प्रतीक है, तूने देखा है हमको, अब जीवन भर इस प्रतीक को मैं अपने मस्तक के ऊपर रखूंगा. आज युगल सरकार मिले हैं, मैं अपनी राधा से मिला हूं, राधा मुझे मिली है, तो तेरे कारण प्रतीक भगवान ने पोताना प्रथम मिलन नु मस्तक ऊपर राख्યું. और वो मयूर जब जब प्रभु बंसी बजाते हैं तो न जाने अपना सब चित खो के, अपना सब कुछ भूल के ऐसे नृत्य करता है, ऐसे नृत्य करता है, सब भूल के. और मयूर को देख उस पर्वतों में, लता पताओं में छुपे कितने सारे पंछी आके वो मयूर के साथ नृत्य करते हैं. अरे सखी देख तो सही, पूरी सृष्टि को उसने मोहित करके रखा है. वो मयूर को, वो मोर को नृत्य करके देख. छोटे छोटे बछड़े अपनी माओं को, गायों को छोड़ के, अब गायों के थन से दूध बह रहा है. जो बच्चे बिना दूध के नहीं रह पाते, गायों के थन से दूध पीने की जगह कन्हैया की मुरली जैसे ही बजती है सब भूल के नृत्य करने लग जाते हैं. भूल गए दूध पीना. कभी कभी छोटे छोटे वो पंछियों के बच्चे कब अपनी माँ माँ की प्रतीक्षा कर रहे हैं, चांच खोल के अपनी माँ को बुला रहे हैं, माँ जल्दी आओ, हमें दाना दो, माँ जल्दी आओ. और जैसे ही कन्हैया की बंसी बजी, कानों में आवाज पड़ी, भूल गए, माँ भी आ गई, दाना भी मिल गया, लेकिन दाना खाना भूल गए. ऐसी बंसी बजी. अरे कैसी बंसी बजी. वो बंस के सूर जब आकाश में होते होते कैलाश तक पहुंचे, जिसने भगवान महादेव की समाधियों को भी तोड़ दिया, ऐसी मधुर बंसी बजी. शिव समाधि भूल गए. बंसी के सूर जब शिव के कान में पड़ते हैं, जो परमात्मा महादेव आंख बंद करके ही एक बार राम बोलते ही लागी समाधि अखंड अपारा.
ऐसी समाधि जिस शिव को लगती है, जब जब बंसी के तान उसके कान में पड़ते हैं, शिव समाधि को भूल जाते हैं, समाधि ही नहीं लगती। बहुत कोशिश कर रहे हैं, आंख बंद कर करके राम 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 वो महादेव जप रहे हैं, लेकिन आज राम नाम भी काम न आया उस बंसी के सामने। शिव समाधि भूल गए। बंसीनाद गोपियों के मन को हर लिया इस नाद ने। अब तड़प रही है वो गोपियां बार बार कृष्ण बंसी को, कृष्ण ध्वनि को सुनने के लिए। जैसे गोपियों के मन में आज तक वो कृष्ण कोई पुत्र भाव में थे, कोई बालक भाव में थे, बंसीनाद ने एक नया भाव जगाया, प्रियतम का भाव जगा दिया। हमारे प्रियतम, हमारे कृष्ण, एक पतित्व का भाव जागृत होने लगा। हमारे सच्चे स्वामी वो केवल नारायण ही है, हमारे सच्चे स्वामी केवल कृष्ण ही है, ऐसा भाव प्रकट हुआ। जैसे ही बंसी बजती है, सब काम भूलने लगे। कोई गोपी दूध गरम करवा માટે મૂકે ના, જેવી બંસી નાદ થાય અને દૂધ ગરમ મૂકેલું છે ભૂલી જાય ને એક ચિત્તે એ બંસીને સાંભળે અને દૂધ અંદરથી ઉભરાય। દૂધને એમ થાય કે હું પણ આ નાદને સાંભળું, મારા પ્રાણ પૂરા થઈ જાય એના પહેલા હું આ બંસી નાદને શ્રવણ કરી લઉં। ઓલો તપેલામાંથી ઉકળતું દૂધ ઉભરાઈને બહાર આવે અને બહાર આવીને અગ્નિમાં ઠલવાઈ જાય કે ભાઈ તું શાંત થઈ જા, મારું જીવન પૂરું કરીશ, એના પહેલા મને બંસી નાદ સાંભળવા દે, मुझे बंसी नाद सुनने दो। बंसरी बजाए वो नंद का किशोर, बंसरी बजाए वो नंद का किशोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। बंसरी बजाए वो नंद का किशोर, बंसरी बजाए वो नंद का किशोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। रामा गजब ढाए बाजे रे बांसुरिया, रामा गजब ढाए बाजे रे बांसुरिया, रामा गजब ढाए बाजे रे बांसुरिया, रामा गजब ढाए बाजे रे बांसुरिया। शुद्ध बुद्ध खो के राधा बनी रे बावरिया, शुद्ध बुद्ध खो के राधा बनी रे बावरिया। बंसरी के आगे चले ना कोई जोर, बंसरी के आगे चले ना कोई जोर, बंसरी के आगे चले ना कोई जोर, बंसरी के आगे चले ना कोई जोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। बंसरी बजाए वो नंद का किशोर, बंसरी बजाए वो नंद का किशोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। नाचे नाचे सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। मोर सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। प्रियतम का भाव प्रकट हुआ। अब कृष्ण बंसी ध्वनि के अलावा गोपियों का कोई
ध्यान ही न रहा, कोई काम ही न रहा। राजी पण थाय અને પાછી વઢે પણ ખરી। રાજી થાય, કૃષ્ણ બંસી કાનમાં પડે ને બધું જ ભૂલી જાય ને એટલી આનંદમાં આવી જાય, અને પાછી ભેગી થાય ત્યારે એમ કહે કે આ કૃષ્ણ વાંસળી શું કામ વગાડતો હશે, આ બંસી વાગે ને બધું કામ ભૂલાઈ જાય છે। સાસુની કેટલી વઢ મળે છે, આ ઘરના પતિઓ કેટલા બધા આપણને ટોકે છે। જ્યારથી કૃષ્ણએ બંસી વગાડવાની શરૂઆત કરી, આપણા ઘરનું કામ બધું બગડી ગયું, काम अधूरा रह गया, सब काम भूलने लगे। प्रभु ने बुलाया है, प्रभु ने बुलाया है, कब प्रियतम मिलेंगे, कब हमें हमारे हरि मिलेंगे, वो भाव प्रकट होने लगा। सब भूल के प्रभु में खोने लगी। और अचानक मार्गशीर्ष महीने का प्रारंभ हुआ, माक्षर महीनो આવ્યો। ગીતામાં ભગવાને માક્ષર મહિનાને પોતાની વિભૂતિઓમાં લખ્યું છે કે માશા નામ मार्गशीर्षोहम। जैसे भगवान ने कहा नदियों में मैं वो हूं, पर्वतों में वो हूं, वृक्षों में मैं वो हूं, इस प्रकार से भगवान ने कहा कि महीनाओं में, मास में मैं मार्गशीर्ष हूं। भगवान ने माक्षर महीनो સૌથી વધારે ગમે। ગીતાજીના વિભૂતિ યોગમાં વાંચજો, ભગવાને માક્ષર મહિનો પોતાનો કયો છે। શરદ ઋતુ પૂર્ણ થઈ, માક્ષર માસનો પ્રારંભ થયો, અને એ ગોપાંગનાઓ યમુનાના ધરા ઉપર આવી અને કાત્યાયનીનું વ્રત કરે છે। કાત્યાયની દેવીની પૂજા, યમુનામાં આવી સ્નાન કર્યું, યમુના દેવીને પ્રાર્થના કરે છે। સ્નાન કરી ખૂબ આનંદ લીધો જળનો, અને એ ગોપાંગનાઓ યમુનાના ધરા પાસે જે માટી હતી, સુંદર મજાની માટીઓના ભગવાન બનાવે છે, કાત્યાયની દેવી બનાવે છે। આપણે ગુજરાતી ભાષામાં જેને આપણે ગોરમાં કહીએ, અધિક મહિનો આવે ને લાડવા બનાવીને 5 લાડવા મૂકી દઈને પછી આપણે તો 5 લાડવા મૂકીને પૂજા કરતા હોય અધિક મહિનામાં, પુરુષોત્તમ મહિનામાં કોઈને ખબર નહીં હોય કે શું કહેવાય ગોરમાં, બધા કરે એટલે આપણે કરવાનું। એક પાટિયું ગોઠવી દીધું હોય, બાર તુલસી ક્યારેક પડ્યું હોય, તેજસ મહારાજ વળી વાર્તા કરવા આવે ક્યારેક ક્યારેક જોતા હોય, બધું ગોરમાની પૂજા ચાલુ હોય। અને કાત્યાયની દેવીનું વ્રત કરે છે, દેવી પાસે પ્રાર્થના કરે છે। જુઓ તમે, એ ગોપી ભાવ કેટલો બધો ભગવાન પ્રત્યે વધી ગયો હશે કે ઘરની અંદર પોતાનો પતિ હોવા છતાં, પોતે ગ્રહસ્થી હોવા છતાં, સંસાર સાથે હોવા છતાં એ દેવીઓ પાસે નદી કિનારે આવી આવીને ગોપીઓ માંગણી કરે છે કે કૃષ્ણ અમારો પતિ બને, કૃષ્ણ અમને પતિ તરીકે મળે, ભગવાન મળે। કાત્યાયનીનો સુંદર મંત્ર પણ બતાવ્યો છે આમાં। કાત્યાયની દેવીની પ્રાર્થના કરે છે। જે કોઈ મનુષ્ય આ મંત્રના જપ નિરંતર કરે છે એને પ્રભુ જલ્દી પ્રાપ્ત થાય છે, સ્વામી બનીને પ્રભુ આવે છે। અને જગતપતિ તો સાચો પ્રભુ જ છે ને। આ શાસ્ત્રમાં આધ્યાત્મ જગતની દ્રષ્ટિએ રૂપકમાં જુઓ તો પ્રત્યેક જીવ ગોપી માત્ર છે। આ જગત તો પ્રત્યેક જીવ ગોપી છે। એ પછી સ્ત્રી હોય જ ગોપી ન કહેવાય, અરે બાળકથી માંડીને વૃદ્ધ પ્રત્યેક જીવ સૃષ્ટિ ગોપી છે। અને એ આપણે બધા સ્ત્રી છીએ, ગોપી ભાવ, અને આપણો સાચો પતિ માત્ર પરમાત્મા છે। મારો તમારો દરેકનો પતિ તો એક જ છે, ભગવાન, અંતે તો એને જ મળવાનું છે ને। અરે દૈહિક સંબંધથી મળેલો આ પતિ એ તો જન્મે ને મૃત્યુ પામે, આજ આ પતિ, કાલે બીજો પતિ, બીજા જન્મમાં બીજો પતિ, ન જાણે કેટલાય કેટલાય પતિઓ બદલી નાખ્યા, પણ સાચો પતિ તો એ ભગવાન છે, જે ક્યારે બદલતો નથી, જે મીરાએ પોતાનો બનાવીને રાખ્યો। मैं तो मेरे नारायण की आपकी हो गई दासी रे। मैं तो मेरे नारायण की
आप ही हो गई दासी रे। पद घुंघरू बांध मीरा नाची रे। पग घूंघर बांध मीरा नाची रे। पद घुंघर बांध मीरा नाची रे। पग घूंघर बांध मीरा नाची रे। मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की। आप ही हो गई दासी रे। आप ही हो गई दासी रे। ओ आप ही हो गई दासी रे। आप ही हो गई दासी रे। पद घुंघरू बांध, पद घुंघरू बांध, पद घुंघरू बांध मीरा नाची रे। पग घूंघर बांध मीरा नाची। કલંક કેટલા લાગ્યા, કલંક. અને જીવ ઈશ્વર તરફ વળે, સમાજ કલંક આપે છે. યાદ રાખો, આ મીરા જે નાચી છે ને, શાન ભાન ભૂલીને નાચતી. પ્રભુના કીર્તનમાં જો ઈચ્છા થાય, તાળીઓ વગાડવાની ઈચ્છા થાય તો બે હાથને તાલી વગાડવા મજબૂર કરવા. આંખથી પ્રભુના દર્શન થાય તો આંખ બંધ ક્યારે ન થાય જોવું. પગ થનગનાટ કરવા માંડે તો પગને રોકવા નહીં, ઊભા થઈને નૃત્ય શરૂ કરી દેવું. જેવું લોક ડરતે હે સમાજ સે. પૈસો આવે ને એટલે શરમ પણ પાછી એવી આવતી જાય. સંપત્તિ આવે, પૈસો આવે, મોટા માણા થઈ જાય એટલે પછી એમ થાય કે આ નાચીશ તો કેવો લાગીશ, આ બધા જોશે તો મોટો થઈ ગયો, હવે ઇનશોર્ટ કરતો થઈ ગયો, અને હવે હું આમ મંજીરે હાથમાં લઈને નાચીશ તો કેવો લાગીશ, કોક હસશે નહીં મારા ઉપર. मान मिला, प्रतिष्ठा मिली, भूल गए प्रभु को. याद રાખો, એક બે ગાડી બંગલાની તો ક્યાં વાત કરીએ. મીરા જે મહેલોમાં આવી હતી ને, રાજઘરાનું કેવું મોટા ઘરની જ હતી ને, કાંઈ નાનો ઘર તો હતું નહીં. એ કાંઈ નરસૈયા જેમ દરિદ્ર નથી, એ કાંઈ તુકારામ ને એકનાથ જેવી નથી, ખાવાના સાસા નતા. રાજમહેલમાંથી આવેલી મીરા, પણ જેને લાજ શરમ મૂકી દીધી કનૈયા માટે કરીને. અને ઓલા સાધુડાઓ આવે, યોગીઓ આવે, રાજમહેલમાં નૃત્ય કરે, અને કોઈ કહે કે આ તો કુળ નાસીની છે, કલંક લગાડે છે કુળ ઉપર. આ શરમ નથી આવતી મીરાને કે આ રાજ દરબારની કન્યા હોવા છતાં આમ નાચે છે સાધુડાઓ ભેગી? પણ મીરાએ બધું મૂકી દીધું કે કહેવા વાળા તો જે કહે, મેં તો મેરે શ્યામ સુંદર ક્યું હું. હું મારા પ્રભુ માટે નાચું છું, જગત માટે નથી નાચતી. જગત જે કહે તે કહે, લેકિન મારો પ્રભુ જે કહે હાચું. लोग कहे मीरा भाई बावरी, लोग कहे मीरा भाई बावरी, न्यात कहे कुल घाती रे, नात कहे कुल घाती रे, पग घूंघर बांध कर नाची रे, पग घूंघर बांध कर नाची। जिस पति को पति बना लिया, अब और पति की क्या जरूरत है? बता दिया मीरा को कि ये तुम्हारा पति, तुम्हारा पति. દાદા ભેગી ઊભી હતી ઝરૂખામાં, નાનકડી એવી બાળા, ઉંમર કાંક વધારે નહીં,
4 વર્ષ 5 વર્ષ જેવી ઉંમર, અને આપના પોતાના દાદા ભેગી ઝરૂખામાં ઊભી હતી ને અચાનક નીચેથી એક વરઘોડો વટાણો. આહા, ઢોલ નગારાઓ વાગે, કળશધારી કન્યાઓ આગળ અબીલ ગુલાલ ઉડે, કેટલાક નૃત્ય કરે, કેટલાક નાચે. શેનો ઉત્સવ હશે એટલો બધો બધા આનંદમાં? અને ત્યાં તો એક ઘોડો નીકળ્યો અને ઘોડા ઉપર એક માણસ બેઠેલો. મીરાએ દાદાને પૂછ્યું કાલી ઘેલી ભાષામાં, બાળકી છે શું ખબર હોય કે દાદા આ શું જાય છે નીચેથી, આ કેમ બધા નાચે છે? દીકરી, આને લગ્ન કહેવાય. આ લગ્ન થાય ને ત્યારે વરઘોડો નીકળે. દાદા, વરઘોડો એટલે શું? તો કે આ વર ઘોડા ઉપર બેઠો છે. તો કે વર એટલે શું? તો કે આ જ્યાં જાય છે ને એક કન્યા પાસે જાય છે, તારા જેવી એક દીકરી ત્યાંની રાહ જોઈને બેઠી હશે. આ વરરાજો છે ત્યાં કન્યાને પરણશે, એને ફૂલમાળા પહેરાવશે, એને પોતાનું બનાવી દેશે. પછી તો કે જિંદગીભર બસ આ પતિ એનો થઈ જશે, બે એક થઈ જશે જીવનભર માટે. તો કે આને પતિ કહેવાય? તો કે હા, આને પતિ કહેવાય, આને વર કહેવાય. અને કોઈ કન્યા એની રાહ જોઈને બેઠી હશે. દીકરીઓ વરઘોડો જાય છે અને 4 વર્ષની બાળાને શું પતિ, શું પત્ની, શું લગ્ન, શું ગ્રહસ્થ જીવન ક્યાં ખબર પડે? દાદાને હસતા હસતા ખાલી પૂછ્યું, દાદા મારો પતિ ક્યાં? મારો પતિ કેવો હશે? મારો વર કેવો હશે? દાદા મારો વર મને આમ લેવા આવશે? મારો વર કેવો હશે? દાદા આવી નાની બાળકીને હું જવાબ આપે ઈટાણે? પણ બાળ માણસના સામે એટલો બધો પ્રેમ જોઈ અને દાદાએ શું કર્યું, બાજુમાં એક કૃષ્ણની મૂર્તિ પડી હતી, એમને ઉપાડીને મીરાના હાથમાં દઈ દીધી, લે દીકરી આ તારો પતિ. અને ત્યારથી મીરાનો પતિ ઘનશ્યામ છોડ્યો નથી, જેને જીવનભર છોડ્યો નથી. मीरा कहे प्रभु गिरधर नागर, मीरा कहे गिरधर नागर, प्रभु तेरे चरण कमल की तेरे चरण कमल की मैं दासी रे, पग घूंघर बांध कर नाची रे मीरा, घूंघर बांध कर नाची. પતિભાવ પ્રગટ થઈ ગયો. જીવનભર એ કૃષ્ણને જેણે છોડ્યો નથી, બસ મારો પતિ. એ મૂર્તિમાં જ પતિભાવ પ્રગટ કર્યો, મૂર્તિમાં જ. અને પછી તો મોટી થઈ. કેટલા બધા કલંક લગાડે છે, કેટલાય કલંક. સમજાવવા વાળાએ સમજાવી ગયા, કેવા વાળાએ ન કહેવાનું બધું કહી ગયા. પરણાવવાની જીદ થઈ. મીરાએ ચોખ્ખું કહ્યું કે તમારે પરણાવ હોય તો ભલે, દૈહિક સંબંધથી હું પરણવા તૈયાર છું, પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ. આજ બસ. અરે મીરા ક્યારેક ક્યારેક એમ કહેતી કે જગતના જેટલા બીજા પતિઓ છે ને, આ પતિ તો બધાય કહેવાય છે ખોટા પતિ છે, કે આજ જીવે ને કાલ મરી જાય, આવો પતિ. આ જગતમાં જેટલી સ્ત્રીઓના બીજા પતિ છે એ પતિ તો બધાય કહેવા કે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું ઈ શ્યામ સુંદરને કે મારો ચૂડલો અખંડ થઈ જાય. હું ઈ શ્યામ સુંદરને વરું કે મારું સૌભાગ્ય અખંડ થઈ જાય, જે ક્યારે મરતો નથી. એવા પતિને જ હું વરું નહીં, એને જ મારો પતિ ન બનાવું કે જે જન્મ જન્મ મને સાચવી રાખે, જન્મ જન્મ સાચવી રાખે. મીરા કહે એવા વરને શું વરું, જે આજ જીવે કાલ મરી જાય. એ હું વરું ગિરધર ગોપાલ કો, मेरो चूड़ो अमर हो जाए. बहुत कठिनाई आई जीवन में. मीरा सहती गई. हे गोपाल, हे गोविंद, हे गिरधारी. नाचती रही वो गिरधारी के ताल में, नाचती रही वो गोविंद के नाम पर. લગ્ન પણ થયા પછી તો પણ ગ્રહસ્થ જીવન પણ ક્યાં એને ભોગવ્યું. પતિ વિખોટો પડ્યો પછી મીરાના ઘરવાળાઓએ મીરાને બહુ હેરાન કરી છે. બહુ
સાધુડાઓ ભેગી જ્યારે નાચતી ના, આમ એટલી તાનમાં આવીને નાચતી, ઘરવાળાઓ બીજા લગ્ન કરવાની વાતો શરૂ કરી દીધી. અને એમાં મીરાનો દેર તો બહુ જ હેરાન કરતો હોય, અતિશય બહુ જ પરેશાન કરતો. રાણો ઝેર મોકલ્યા હતા, એકવાર ઝેરના પ્યાલા મૂક્યા હતા, ઝેરના પ્યાલા. વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા, विष का प्याला राणा ने भेजा, विष का प्याला, विष का प्याला ઝેર મૂક્યો. और પછી ઝેરનો પાત્ર હાથની અંદર, હસતા હસતા મીરામાં હાથમાં લે, જે કંઈ આવ્યું હોય ભગવાનની પ્રસાદી સમજે. પેલું દ્રવ્ય, પેલો પદાર્થ, પેલી વસ્તુ હાથમાં આવે, પોતે ગ્રહણ કરતા પહેલા કનૈયાને અર્પણ કરે કે કૃષ્ણ તારા વગર કાંઈ નથી. અને એમ ઝેરે જાણે ભગવાન પાસે મૂક્યું ને કનૈયાએ તો ઝેરનું અમૃત બનાવી દીધું હોય. ગળ 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 કરતી 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 મીરા પી ગઈ, પણ ઝેર અસર ન કર્યું. જે મીરાને પાછો એ કટોરો ઘા કરીને મીરાએ કહ્યું કે કહો રાણાને હજી ઝેર મોકલાવે, કહો રાણાને હજી ઝેર મોકલાવે, કહો રાણાને ઝેર મોકલાવે. એ રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે પુકાર, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. વિષ કા પ્યાલા पीवत मीरा, पीवत मीरा हासी रे, पग घूंघर बांध नाची रे, पग घूंघर बांध नाची रे. બસ મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનું કોઈ. ભગવાન માટે જીવન આપી દીધું છે મીરાએ. આ પતિભાવ, સાચો પતિ ભગવાન છે જીવનો. એ આત્મા અને પરમાત્માનો સંબંધ, એ જીવ અને શિવનો સંબંધ કોણ સમજે? અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા તરફ એટલા માટે લઈ જાય છે કે આના પછીની કથા જે રાસ પંચાધ્યાયની કથા છે, જ્યાં સુધી આ ભગવાન કોણ છે, આ જીવ કોણ છે, એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો અનુપમ સ્વરૂપ, અનુપમ સંબંધ કોઈ નહીં સમજી શકે ત્યાં સુધી રાસ પંચાધ્યાય સમજવાની શક્તિ જ નથી. જો એ ગોપીને ગોપી જ માનતો રહેશે, એક દેહધારી કોઈ સ્ત્રી માનતો રહેશે, તો રાસ પંચાધ્યાય સમજવું જ અઘરું છે. અરે આ કોઈ દેહના સંબંધ નથી, આ કોઈ એક પુરુષ અને સ્ત્રીના સંબંધો નથી. આ સંબંધ છે જીવ અને શિવના, આ સંબંધ છે આત્મા અને પરમાત્માના, જે રાસ પંચાધ્યાયમાં લઈ જાય છે. ભૂમિકા બાંધીને બતાવી સુખદેવજી મહારાજે, ભૂમિકા આપી કે ગોપી ભાવ શું છે. આ ગોપીઓ કઈ સ્ત્રી રૂપ ધારણ કરીને નિમિત્ત માત્ર આવેલી છે, પણ આ તો ભગવાનને મળવા આવેલા મહાન ઋષિઓ છે, મહાત્માઓ છે. ભાગવત ખોલીને જોજો, આ મહાત્માઓના નામ પણ દીધા છે કે આ મહાત્મા આ ગોપી બનીને આવ્યા, આ મહાત્મા આ ગોપી બનીને આવ્યા. હજારો હજારો વર્ષો સુધી ગુફાઓમાં નાક બંધ કરી કરી અને જેણે ભગવાનને મેળવવા તપશ્ચર્યા કરી, ભગવાન કહે તને મળીશ તો ખરો, એક અવતાર લેવો પડશે, ગોપી બની જા. અને વૃંદાવનમાં ઉતાર્યા છે. કેટલા દેવતાઓ ગોપી બનીને આવ્યા છે, મહાપુરુષો ગોપી બનીને આવ્યા છે. અને પછી રાસ થયો છે, જેને મહારાસ કહેવાનો. અને એ રાસમાં પછી કામ ભાવ ક્યાં હોય કે જ્યાં પરમ વૈરાગી મહાદેવ જે રાસને જોવા ઊભો હોય, જ્યાં સાક્ષાત સ્કંદનું રૂપ કાર્તિક પોતાના 12 નેત્રથી રાસને જોવા ઊભો હોય, એ રાસ કામયુક્ત ન હોય, એ કામ મુક્ત જ હોય. એ કોઈ ભોગની વાત ન હોય, આ વાતો યોગીઓની હોય. આ સંબંધ આત્મા ને પરમાત્માના છે, આ સંબંધ જીવ અને શિવના છે. કોઈ દૈહિક સંબંધોની તો ક્યાંય વાત જ નથી. ભૂમિકા બાંધીને બતાવી કે આ રાસ પંચાધ્યાય સમજવા તારે આ સમજવું પડશે, નહીતર પછી
રાસ પંચાધ્યાય જો વાંચવા બેસે કે સાંભળવા બેસે તો એને તો એમ જ લાગે કે કોઈ પુરુષ હજારો સ્ત્રીઓ સાથે નાચી રહ્યો છે, અને મનમાં વિકૃતિ ઊભી થાય કે આપણો ભગવાન આવો કે જેમ મધ્ય રાત્રિએ સ્ત્રીઓને બોલાવે ને આમ નૃત્ય કરતો હશે. પણ એ સમજવા માટે જ ગોપી ભાવ બતાવ્યો છે કે જ્યાં સુધી અંદર ગોપી વિરાજમાન ન થાય, મારો ને તમારો ભાવ ગોપી ભાવ ન બને, આંખમાં કૃષ્ણ નામના અશ્રુ જ્યારે આવે નહીં, તો પછી રાસ પંચાધ્યાયને કેમ સમજીએ? ગોપીઓએ સુંદર મજાનું વ્રત કર્યું છે ભગવાનને મેળવવા માટે. આવો કાત્યાયનનો મંત્ર બધાએ સાથે બોલીએ કે હે પ્રભુ, મધ્યાહન સત્ર પછી અમે રાસ પંચાધ્યાયની કથા કહીશું, અમે બધાએ ગોપી બની જઈએ. પ્રભુ, અમને એવો ગોપી ભાવ આપજો કે તમારા રાસને સમજી શકીએ. પ્રભુ, તમારું ને અમારું એકીકરણ થાય. પ્રભુ, તમારી અંદર અમે ડૂબી શકીએ. તું તો महासागर છો, करुणा नो सागर છો प्रभु. यदि एक बूंद भी मिल जाए, आहा, सब काम हो जाए हमारे. આવો મંત્ર જપ કરીને આજની કથાને પૂરો કરીએ. હે પ્રભુ, બરાબર 3 વાગે કથાનો પ્રારંભ કરીને બધા અમે આ મંત્રની શક્તિથી ગોપી બનીને અહીંયા બેસીએ એવી કૃપા કરજો. હું અડધો બોલીશ, પાછળ બોલાવજો. कात्यायनी महामाये, कात्यायनी महामाये, कात्यायनी महामाये, कात्यायनी महामाये, महायोगिन्यधीश्वरी, 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 नन्दगोपसुतं देवी, नन्दगोपसुतं देवी, नन्दगोपसुतं देवी, नन्दगोपसुतं देवी, पतिं मे कुरुते नमः, पतिं मे कुरुते नमः, पतिं मे कुरुते नमः, पतिं मे कुरुते नमः. हे कात्यायनी मां, हे महामाया, बस અમે તમારી પાસે એટલું જ માંગીએ છીએ કે નંદનો છોરો, એ નંદનો દીકરો અમારો પતિ બને, અમારો પતિ બને. આવો 2 ઘડી હરિનામ સંકીર્તન કરી અત્યારની કથાને વિરામ આપીએ. મધ્યાહન બરાબર 3 કલાકે પુનઃ કથાનો પ્રારંભ કરી ગોપી ગીતને સમજવાનો પ્રયાસ કરશો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ ગાઈએ. નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. जय हो. तालियों के साथ प्रभु नाम में मस्तान बने, प्रभु नारायण को याद करें.
હરિ નારાયણ 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 શ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 જય હો मुझ में नारायण 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 શ્રીમન નારાયણ 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 मुझ में नारायण 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 મુજ મેં નારાયણ 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 तुझ में नारायण 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 મુજ મેં નારાયણ 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 तुझ में नारायण 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 મુજ મેં નારાયણ 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 सब में नारायण 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 સબ મેં નારાયણ 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 सब में नारायण 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 મેં નારાયણ 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 हे बोलो नारायण 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 નારાયણ 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 बोलो नारायण 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 બોલો નારાયણ 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 गाओ नारायण 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 ગાઓ નારાયણ 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 हे गाओ नारायण 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 ગાઓ નારાયણ 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 श्रीमन नारायण 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 શ્રીમન નારાયણ 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 श्रीमन नारायण 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 શ્રીમન નારાયણ 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 श्रीमन नारायण 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 શ્રીમન નારાયણ 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 बोलिए बाल कृष्ण भगवान की જય राजा रामचंद्र भगवान की सदगुरुदेव भगवान की भागवत भगवान की श्री मकलेश्वर महादेव की ओम नमः पार्वती पतये हर हर महादेव दूध पिलाए दूध पीवो रे मेरे गोविंद लाला 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 गोविंद लाला ने गोपाल काला गोविंद लाला गोपाल काला गोविंद लाला ने गोपाल वाला गोविंद लाला में गोपाल लाला दूध पीवो रे मेरे गोविंद लाला दूध 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 पीवो रे मेरे गोविंद लाला दूध पीवो ने मेरे गोविंद लाला काला बछड़ा कपीला गाई काला बछड़ा कपीला गाई काला बछड़ा कपीला गाई काला बछड़ा कपीला गाई दूध दुधावन ना भाजारी दूध पीवो रे मेरे गोविंद लाला दूध पीवो ने मेरे गोविंद लाला लाला
सोने का करना दूध से भरिया। पीवो नारायण आगे धरिया, दूध पीवो रे मेरे गोविंद लाला, दूध पिघोने मेरे गोविंद लाला, दूध पीवो रे मेरे गोविंद लाला, दूध पिघोने मेरे गोविंद लाला। ऐसा भक्त मैंने कबहू न पाया, ऐसा भक्त मैंने कब न पाया, ऐसा भक्त मैंने कबहू न पाया, ऐसा भक्त मैंने कब न पाया। नामदेव ने प्रभु को हंसाया, दूध पीवो रे मेरे गोविंद लाला, दूध पिघोने मेरे गोविंद लाला, दूध पीवो रे मेरे गोविंद लाला, दूध पिघोने मेरे गोविंद लाला। ये हरि ये हरि ये हरि ये हरि हे हरि हे हरि हे हरि हे हरि ये हरि ये हरि ये हरि ये हरि हे हरि हे हरि हे हरि हे हरि ये हरि ये हरि ये हरि हे हरि हे हरि हे हरि हे हरि ये हरि जय हो हरि हे हरि हे हरि ये हरि ये हरि हे हरि हे हरि ये हरि हे हरि हे हरि ये हरि ये हरि हे हरि हे हरि। આજ બપોર પછી ભગવાનના લગ્ન પણ થવાના છે. યજમાન પરિવાર તરફથી સર્વને ભાવભર્યું આમંત્રણ છે કે ભગવાનના લગ્નમાં બધાએ સુંદર રીતે પધારવાનું છે. નવા કપડાં, નવા અલંકાર, આપણા દીકરાની ધ્યાનમાં જઈએ એટલા તૈયાર થઈને આવવાનું છે સરસથી, અને ધામધૂમથી આ લગ્ન પ્રસંગને ઉજવવાનો પણ છે. સુંદર મજાનો ઉત્સવ થશે, અતિ ધામધૂમથી એને ઉજવશું. વાતે ગાતે રથમાં ભગવાન કૃષ્ણની જાન આવશે, ભગવાનના સુંદર મજાના સામૈયા થશે, લગ્ન ગીતો ગાતા ગાતા મંગળ ચાર ફેરા વર્તાશે. અને આ ભગવાનના લગ્ન જીવ માત્રના લગ્ન છે, ભગવાન સાથેના. આપણે બધાએ આ લગ્નની અંદર જોડાશું. આડોશી પાડોશી સગા સંબંધી જ્યાં જ્યાં સમાચાર પહોંચાડી શકાય હસતા હસતા લેતા આવજો કે આજ ભગવાનના લગ્ન છે, આજ ભગવાનના લગ્ન છે. બરાબર 5:30 વાગે લગ્નનો પ્રારંભ થઈ જશે. આ માંડવામાં 5:30 વાગે આપ સૌ લગ્ન માટે સુંદર મજાના આ ભગવાનના ઉત્સવમાં પધારો એવી વ્યાસગાદી ઉપરથી મારી અને યજમાન પરિવારની આપ સૌને વિનંતી સાથે નિમંત્રણ છે. હરિઓમ.